લબોસો કાઢીને બેઠા છે ઘરમાંથી, કારણ કે પલાળી બધું મેંગ્યું હે ગયા છે ફ્રી ફાયર રમવા. આજે એવા ગામમાં અને પાછા રમવા મીડિયમ ભાઈ તમે. હા બધો ઊંધે વળી ગયો, પૂરું થઈ ગયું, બેસી બેસી બધી છોટી ગઈ. જો તમને બતાવી દઉં, આમ જો. હેલો ટુ કેમ છો બધા મજામાં? આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી શ્રી રામ ને એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો આજે આપણે બ્લોગ ચાલુ કીધું છે 8:30 થઈ ગયા છે, 9 વાગી ગયા છે એક્ઝેક્ટલી, બસ 9 વાગી ગયા છે. અને તમારો ભાઈ આજથી 20 દિવસ પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને એમાં એવું છે તો હે ને આમાં ધુવાડો થઈ ગયો છે ને સાટા આવે છે બે છે ને, આમાં ઝાકળ આવ્યો છે અત્યારે. અને આપણે 20 દિવસથી બ્લોગ કન્ટિન્યુ કેમ નતો કર્યો તમને એ પણ બતાવી દી. હારે હારે આપણે છે ને કારખાનું ચાલુ હતું અને એક્ઝેક્ટ આપણે ટાઈમ નહોતો મળતો. 6 થી 6:30 સાંજે 7:30 સુધી લગી કારખાનું ચાલુ હતું. એટલે આપણે કંઈ બ્લોગ ઉતારી ન હોય કે એમાં તમને એક ને એક વસ્તુ બતાવે એટલે તમને મજા ન આવે. એટલે મેં કીધું આપણે બંધ રાખીએ થોડાક દિવસે. અને આપણે પછી વેકેશન પડી ગયું પછી તો આમાં લાગ્યા કામે. માંડવી કાઢી છે અને આમે કાઢી છે. પછી એ પાછું કોરોનામાં માંડ ઘઉં આવી દીધા છે ને કોરોના એકવાર કાઢ્યું છે. પછી આમાં હજી ઓટાવેટર રાખ્યું નથી ને બધું હાલતું. અને ઓલી હામી વાળી તમને દેખાતી હા મેં તમને ત્યાં કપા હતો, ત્યાં કપા અત્યારે કાઢી નાખ્યો છે. ત્યાં અત્યારે પાથરા એમણા પીડ્યા શું કહેવાય એને ઢગલા પીડ્યા છે. હળગાવાનું યોજના ત્યાં છે મેઘરાજ આવી ગયા ત્યાં બધું છે. આમાં અત્યારે શિયાળામાં માવઠું થયું છે. અત્યારે બધા ખેડૂત લોકોને છે ને હાવ એટલે માંડવી પલ્લી ગઈ છે, કપાય પલ્લી ગયો છે. અત્યારે ખેડૂત બધા હેરાન થઈ ગયા. હજી તો પાલાને ઢગલો નીચે પડ્યા. બમ દિવસે ઓલા દિવસે છે ને મિત્રો ત્યાં છે ને વરસાદ ચાલુ હતી ને ત્યાં એ માંડવી કાઢતા છેલ્લું રહ્યું હતું. હવે એમને શું આવડે સારું થયું નીકળે ગઈ. અમારે વાંધો નથી બટ એવું છે. ઘઉં આવી દીધા છે. વરસાદ 2-3 દિવસે હતો બહુ રહ્યો. તો બ્લોગમાં રહી ગયો કન્ટિન્યુ. આજે આગળ હું થાય જોઈએ આપણે. મિત્રો છે ને આપણે આજે બેન વાડી આવ્યા છે. લબોસો કાઢીને બેઠા છે ઘરમાંથી, કારણ કે પલાળી બધું મેંગ્યું હે કોણ હળગાઈ કરીને ભૂલી ગયો. કુલર ખોલીને બેઠા છે એવું બધું છે. અત્યારે ક્યાં કામ થાય નહીં બધા બેઠા હતો ને બધો લબોસો બહાર કાઢ્યો. અત્યારે કપવાનો હોય ચાલ ચાલો બ્લોગ મારી મિત્રો છે ને અમે એજેબેન ઘરે આવ્યા હતા અને આમ જઈએ છે હું મારો ભાઈ, મારા કાકાનો છોકરો સંજયભાઈ. આમ જો 3 કોથળા લઈને જાય છે, નાખવા જાય છે નદી બાજુ. હાલો સહી નાખવા અને આપણે જોતા પાણી કેવું આવ્યું છે. ઓલી ખરે કોને ખબર નથી. જો કપા બધો ઊંધે વળી ગયો, પૂરું થઈ ગયું, બેસી બેસી બધી છોટી ગઈ. જો તમને બતાવી દઉં, આમ જો હું આમાં હાલત ખેડૂની બીજી વીણી છે. આ બોલો પૂરું થઈ ગયું. આમ જો સુઈ ગયો કપા, પેસી બધી લબડી રહી છે માથે ને માથે અંદર ને હાવ પૂરું થઈ ગયું. વાહ હવે આ છેલ્લી વીણી હતી ને એટલે 2 વીણી હતી, ત્રીજી વીણી વીણવાનો હતો ને ત્યાં બધું આવું થઈ ગયું. બધું આમાં કપા જ નથી દેખાતો, હાલ ડાઠા થઈ ગયા. અને હવે કપા 1-2 વીણી છે ભાઈ, 1 વીણી છે. 1 વીણીમાં જો આવું છે ને જો આ બીજી વીણવાની હતી ને તો હવે છે ને વરસાદ પડી ગયો છે એટલે આવું થઈ ગયું. મજબૂરી યાર હું આમાં કરી. તો મિત્રો છે ને આપણે એવા છે નદી બાજુ પાણી હાલે. રો વાહ ભાઈ વાહ, આટલું જ પાણી આવ્યું. એલા નકર મિત્રો અહીંથી ઓલા આપણે ઝાડવા ક્યાં જ્યાં નાથી સામે વાળી ત્યાં સુધી પાણી આવે, પણ વન તો બહુ નદી આવી જ નહીં. થોડે કાંઈ નથી એવું બધું છે. આમ જો આ કાલનો 2 દિવસનો વરસાદ પડ્યો છે ને ઉપરથી પાણી આવે છે એટલે બહુ ઊંડું નહીં, સીસું છે આ બધું. આ શું છે તો મિત્રો છે ને અમે હાલતા થઈ ગયા ઘર તરફ વાડી બાજુ. એમાં સંજયભાઈ આગળ હાલે છે અને બાજુમાં રીંગણા છે, રીંગણા ઉતારે છે. અને પાણી અહીં સુધી આવે પણ પાણી ઓછું આવે છે. ચાલો એન્ટર કરીએ સંજયભાઈની વાડી.
હાલો પૂછી ચાલો પૂછ હાલો હાલો હાલ તું હાલ તમે હાલો આગળ ચાલો આપણે રીંગણા પૂછા પછી તમને કંઈ તો મિત્રો છે ને આપણે તો વાડીએથી કંઈ નહીં ગયા હતા પણ ક્લિપ લેવાની બાકી હતી પછી રીંગણા લેવા ગયા હતા ને પછી કંઈ લેવાના નહીં તો અત્યારે આપણે અંદર ભાઈ હાલો સાપામાં અંદર જઈ ગયા એન્ટર થઈ ગયા છે જોવા જઈએ પાલો પાલો કંઈ પહેર્યો નથી ને જોવા જઈએ આપણે તો અહીંયા બધું એમણે પીડ્યું છે કાગળ ને બાગળ એમણે નાખ્યું છે પહેલો તો નથી લાગતો આમની વાસટ આવે ને પાણીની એટલે કે પહેલો નથી બરાબર વાંધો નથી અને સાપો ખુલ્લો છે બંધ કરી દઈ તો અત્યારે વાગી જશે 10 10:30 11 વાગી જશે અત્યારે છે ને અમે અત્યારે બપોર બધું કરી નાખ્યું છે ને અત્યારે અમે જેવા છીએ આ બધા ફ્રી ફાયર રમે છે જો અને આપણે બધા લાગી ગયા છે અત્યારે ફ્રી ફાયર ચાલુ છે એટલે આપણે જો અત્યારે ઉતરી ગયા લેન્ડિંગ કરી ચાલો બકાજી બોલાય ફ્રી ફાયર તો ફાઇનલી મિત્રો છે ને આપણે વાગી ગયા છે 3 ને આપણે તો પાછા લાગી ગયા છે ફ્રી ફાયર રમવા આજે એવા ગામમાં અને પાછા રમવા મીડિયમ ભાઈ તમે હા હા આપણે હાટ લેવા તો તો બધાને જય માતાજી મિત્રો વિજયભાઈ નો બ્લોગ માં બધાને ખાસ કરીને સબસ્ક્રાઇબ और बेल आइकन बटन को दबा देना હિન્દી બોલે એમ ને એટલે પાછા રમવા મીડિયા ફ્રી ફાયર ને હાલો આપણે પાછી હજી એક ગેમ થઈ જાય હાલો રમવી છે ને ભાઈ હા હાલો ચાલો પણ માવો ખવડાવવો પડશે હા વાંધો ને હાલ ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા 4 ને આપણે છે ને હજી કાંઈ ગોરામ ભાઈ મેટું નથી તમે જોઈ શકો છો અને અત્યારે અમે હજી છે ને હું હજી અત્યારે નીકળ્યો છું ફ્રી ફાયર રમી લિટરલી પણ શું છે કે 2-3 વર્ષથી રમ્યા જ નથી ને એટલે આ બધું એક્સપિરિયન્સ પી ગયું બધું એવું બધું છે અને આપણે કહું વરસાદ પડે ને કાંઈ નક્કી ન કહેવાય આમાં તાલ પીળા પડી જાય ને એવું બધું હે તો મિત્રો છે ને અત્યારે વાગી ગયા 6 અને અમે બે અત્યારે અમે ફ્રી ફાયર રમી આ તો ફ્રી ફાયરમાં દી બગાડ્યો અને જો આ બીજો ભાઈ આવી ગયો અત્યારે રમીએ છીએ ગેમ તો હવે આજનો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય ટાટા જય શ્રી રામ